ni 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 sa ga 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 sa ga ga pa sa sa ni ni da da pa pa ga re sa ni 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 sa ga ga sa ga ga pa sa sa ni ni da da pa pa ga re sa. જય જગન્નાથ. જય સ્વામિનારાયણ. અષાઢ સુદ બીજ એટલે રથયાત્રાનો દિવસ. અષાઢ સુદ બીજ એટલે વર્ષા ઋતુના પ્રારંભના દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગર યાત્રાનો દિવસ. આજનો દિવસ એટલે ભગવાનને ભજી લેવાનો દિવસ. ઘર બેઠા ભગવાનના દર્શનનો દિવસ. આજનો દિવસ એટલે ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન દાસજીનો જન્મ દિવસ. કહેવાય છે કે સતયુગના પ્રધાન દેવતા ભગવાન શ્રી બદ્રીનાથ, ત્રેતાયુગના રામેશ્વર, દ્વાપરમાં દ્વારકાધીશ અને કળિયુગના પ્રધાન દેવતા ભગવાન શ્રી જગન્નાથજી. આ દિવસે સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળે છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રાથી આપ સૌ પરિચિત જ છો. તેવી જ રીતે વિસ્તરતા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની આવો માણીએ આ રથયાત્રા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની આજરોજ ચતુર્થ રથયાત્રાની ધામધૂમથી ઉજવણીની તડામાર તૈયારી થઈ રહી છે. સંસ્થા દ્વારા જે કાંઈ આયોજનો થાય છે એ કેવળ સાંપ્રદાયિક ધોરણ પૂરતો નથી, પણ આપણા હિન્દુ સંગઠનો, આપણા હિન્દુ ધર્મો, આપણા આચાર્યશ્રીઓએ જે પ્રસ્થાપિત કર્યું છે એ મૂળે તો બધા એક જ ભગવાનને માનનારા છે, એક જ સ્થાને બધાને જવાનું છે, એવી ભાવનાથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મંદિરથી ભગવાન શ્રીના પૂજન આરતી થયા બાદ જય ઘોષ, જય રણછોડ માખણ ચોર સાથે નગર યાત્રાએ ભગવાન શ્રી જગન્નાથજી પ્રસ્થાન કરશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. गम तो गुलाल भरी लायो रे लायो रे लायो रे गम तो गुलाल भरी लायो रे लायो रे लायो रे. हे आव्यो उत्सव निरो महामूलो देखेरो. બહુ એક્સાઇટિંગ લાગે છે અને બહુ એમ ચીયરફુલનેસ અને ઇટ્સ વેરી નાઇસ અને બહુ માય ચિલ્ડ્રન્સ ઓલ્સો એક્સાઇટેડ ટુ સી ઓલ ધીસ અવર ટ્રેડિશન્સ આર હિયર. વેપારીઓ રહેવાસીઓ દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું છાસ, જળ, પીણા અને વિવિધ પ્રસાદીથી અદ્ભુત સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ગુરુકુળ રોડ પર સુભાષ ચોક પાસે આવી પહોંચી છે. ભીડભંજન હનુમાન મંદિર પાસે એનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. परम पदम जो हवै नारायण
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર દ્વારા આયોજિત ચતુર્થ રથયાત્રામાં ધાર્મિક ઉત્સવની સાથે સાથે વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, વ્યસન મુક્તિ, ગૌ સેવા, સંસ્કાર સિંચન જેવા ઉપદેશ જાહેર જનતાને હૃદયને સ્પર્શી જાય તેવા છે. ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। सेवा सुमिरन संत समागम वो ही मोक्ष के द्वार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। ध्येय निष्ठा हो सहजानंद की जीवन का श्रृंगार है। प्रार्थना मेरी श्री हरि तब कार्य हो आराधना। ध्येय निश्चित कार्य सिद्धि वही हमारी प्रार्थना। રથયાત્રાથી ઘણા બધા મેસેજ મળ્યા છે. વૃક્ષો બચાવો એટલે જીવન બચશે. શિક્ષણને ધ્યાનમાં રાખી જોડે જોડે સંસ્કારને પણ પ્રદાન આપવાની જરૂર છે.